મિત્રો તમે લાઈવ જોઈ રહ્યા છો જે બનાસકાંઠા ડીસામાં જે વિસ્ફોટ થયો હતો ફટાકડાની ફેક્ટરીમાં, ત્યાંથી શ્રીમકોની 18 જેટલી લાશો મધ્યપ્રદેશ એમપી ખાતે પહોંચી ગઈ છે। તમે જોઈ શકો છો આ દર્દનાક ઘટના જે સામે આવી છે તે દેવાંગ જિલ્લો નેમાવર ગામ મધ્યપ્રદેશમાં આ લાશો પહોંચી ગઈ છે। ત્યાં તેના અંતિમ સંસ્કાર આ નદીના ઘાટ ઉપર કરવામાં આવશે। ત્યાં હજારોની સંખ્યામાં લોકો એકત્રિત થઈ ગયા છે। ગુજરાતની તમામ એમ્બ્યુલન્સો અહીંયા આવી પહોંચી છે, પોલીસ પણ ત્યાં આવી પહોંચી છે અને અહીંના જે તંત્ર છે તે તંત્ર પણ કામે લાગ્યું છે। આ દર્દનાક તેમના પરિવાર એટલા રડી રહ્યા છે તેની કોઈ લિમિટ નથી। મિત્રો ખૂબ જ ભયંકર આ જે ઘટના ઘટી છે, જે બનાસકાંઠા ડીસાની અંદર જે આ ઘટના ઘટી છે ત્યાં પણ એટલો દુઃખભર્યો માહોલ ઊભો થયો હતો અને મધ્યપ્રદેશે જે તેમની લાશ આવતા અહીંયા પણ રડવાનું કોઈ બાકી રહ્યું નથી। મિત્રો ખરેખર આ કાળજું કપાવી નાખે આ ગંભીર ઘટના છે। આવું ઘટનાના લીધે કેટલાક પરિવારોના સભ્યોના મૃત્યુ થયા છે, જેના કારણે કેટલાક પરિવાર બરબાદ પણ થઈ ગયા છે તેવું કહી શકાય છે।